સુરેન્દ્રનગર ધાંગધ્રામાં બેંક કૌભાંડનો આરોપી ઝડપાયો છે। મહેથાણ ગ્રામીણ બેંકના તાત્કાલિક મેનેજરની ધરપકડ કરવામાં આવી છે। મેનેજરે ગ્રાહકોના નામે ₹1.72 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા। 67 બોગસ ખાતા ખોલીને લોન ઉપાડવામાં આવી, જે અંગેનો આરોપ ઉઠ્યો છે। મહેથાણ સહિત 4 ગામોમાં બોગસ ખાતા ખુલ્યા। રાજગઢ, દુદાપુરા અને સાથે રાજચરાડીના ગ્રાહકો ભોગ બન્યા છે। સને 2024 અને 2025 દરમિયાન મહેથાણ ગામની જે ગુજરાત ગ્રામીણ બેંક છે મહેથાણ શાખા, એમાં મેનેજર તરીકે જે કામ કરતા નિખિલભાઈ ગૌતમભાઈ પ્રજાપતિ, મૂળ રહેવાસી છે જે સુગર પ્રજાપતિવાસ મહાકાળી મંદિર અને ગાંધીનગરના છે, જેઓ અહીંયા મહેથાણ બેંક ગ્રામીણ બેંકમાં બેંક મેનેજર તરીકે નોકરી કરતા હતા। દરમિયાન 2024 થી 2025 10/5/2024 થી 21/11/2025 દરમિયાન પોતે મેનેજર પદ ઉપર હોય ત્યારે એણે ખોટા જુદા જુદા 67 જેવા એકાઉન્ટ ખોલેલા હતા। જે એકાઉન્ટમાં શિયાળુ પાક ખેડૂતને હોય એના માટેની લોન, ઉપરાંત જે પશુપાલન માટેના માલ ઢોર હોય એના માટેની લોનના એકાઉન્ટ 67 જેવા એકાઉન્ટ ખોલેલ। એ ઉપરાંત એમાં એક તો ખાતાધારક છે જે મરણ પામેલ હોય છતાં તેના નામના ખોટા એકાઉન્ટ ખોલેલ। એવા બોગસ દસ્તાવેજ પોતે ઊભા કરી ખોટા એકાઉન્ટ ખોલેલ, એમાં લોન આપેલ ને એ લોનના પૈસા પોતે પોતાના એકાઉન્ટ અને બીજી રીતે ઉપાડી લીધેલ ને પોતે એ ટોટલ ₹1,72,95,000 આસપાસની રકમ પોતે ઉચાપત કરી લીધેલ છે ખોટી રીતે ઉપાડીને। દરમિયાન પછી પ્રાઇમરી ઇન્કવાયરી થતાં અને એને એવું લાગેલ કે હવે આ માહિતી ઉજાગર થઈ જશે, એટલે એણે પોતાના એકાઉન્ટ દ્વારા જ અને ટોટલ વ્યાજ ₹2,01,06,400 રૂપિયા એને નાણાં ભરપાઈ કરી નાખેલ છે। નાણાં ભરપાઈ કરેલ છે, પણ આ દરમિયાન જે એને ખોટા એકાઉન્ટ ઊભા કરેલ છે, ખોટી સહીઓ કરેલ છે, બોગસ દસ્તાવેજ બનાવીને આખું જે ઉચાપત કરેલ છે, સરકારી નાણાંનો દુરુપયોગ, પોતે સરકારી કર્મચારીઓ હોય તેમ છતાં આજે સરકારી નાણાંનો દુરુપયોગ કરે અને પદનો ખોટો ઉપયોગ કરેલ છે, એ બાબતે વિવિધ ધારામાં જે ગુના દાખલ થયેલા છે અને એની તપાસ હાલે DS ચૌહાણ સાહેબ પોસે ધાંગધ્રા તાલુકા સંભાળી રહેલ છે અને આગળ તપાસ ચાલુ છે। હાલ આરોપીને એરેસ્ટ કરી લીધેલ છે અને એની વધુ વિગતો પૂછપરછ ચાલુ છે। આ અગાઉ કોઈ ભૂતકાળમાં આવું બીજી જગ્યાએ બનાવ કરેલો હોય કે બીજા આવા એકાઉન્ટ ખોલેલા છે, કેટલા છે, આ સિવાય કેટલા નાણાં છે, એ નાણાં લઈને ઉપયોગ ક્યાં કર્યો, શું છે, એની વિગતવાર તપાસ